જય સિયારામ. પાર્ટ 4, ચેપ્ટર નંબર 2, અનફર્ગેટેબલ, વોલ્ટ ડિઝની. Walt involved himself in everything. Walt involved himself in everything. એ દરેકે દરેક બાબતની અંદરમાં પોતાને ઇન્વોલ્વ કરતા. ઇન્વોલ્વ કરવું એટલે સમાવેશ કરવું. During one story conference on the Mickey Mouse Club TV show, એક કોન્ફરન્સ મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદરમાં હતી, સ્ટોરી કોન્ફરન્સ. ડ્યુરિંગ એટલે એ દરમિયાન ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથની અંદરમાં પોઇન્ટર હતું અને એક વાત કરતા હતા. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સમાંની હવે પછી નેક્સ્ટ આ રીતે એ એક્સપ્લેન કરતા હતા. સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. બાઇસિકલને કેવી રીતે રાઇડ કરવી એ એક્સપ્લેન કરતા હતા. અને બોલ્યા, સાંભળો. નાવ વેન યુ ગેટ યુ ઓન યોર બાઇસિકલ, હવે જ્યારે તમે તમારા બાઇસિકલ ઉપર ચડો અને શરૂ કર્યું, વોલ્ટ સ્ટોપ ડીમ, વોલ્ટે એને ઊભો રાખી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, યોર કાઢ નાખ, એમાંથી એ ચેન્જ કરી નાખ. હી સાઈડ, રિમેમ્બર every kid is not fortunate enough to have a bicycle of his own. Remember, યાદ રાખજે. વોલ્ટે પેલા માણસને કીધું કે એક વસ્તુ યાદ રાખો, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર કે એની પાસે એની પોતાની સાયકલ હોય. બધા જ બાળકો એવા નસીબદાર હોતા નથી. આ બતાવે છે કે એ કેટલું ધ્યાન રાખતા, નાની નાની બાબતોનું એ બહુ ધ્યાન રાખતા. નેક્સ્ટ જુઓ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, એ બીજી કોઈ પણ વસ્તુ કરતાં બેટર છે. પરહેપ્સ એટલે કદાચ. ઇલસ્ટ્રેટ્સ એટલે બતાવે છે, સમજાવે છે. વોલ્ટ્સ વિઝન, વોલ્ટ્સની દૂરદ્રષ્ટિ, એની પાસે જે દૂરદ્રષ્ટિ હતી જેને વિઝન કહેવાય, એની હી સ્ટબન ડિટર્મિનેશન, સ્ટબનમાંની જિદ્દી અને ડિટર્મિનેશનમાંની નિશ્ચય. તો એનો જે દ્રઢ નિશ્ચય પણ કેવો જિદ્દી, એક વખત નક્કી કરી લે તો પછી છોડે નહીં, એવો એનો જે દ્રઢ નિશ્ચય હતો એ બતાવે છે. વિઝન પણ હતું અને નિશ્ચય પણ હતો. આપણી પાસે શું હોય છે, કાં તો વિઝન નથી હોતું કે ફ્યુચરને આપણે જોઈ નથી શકતા કે આપણે શું કરાય, અને જો કદાચ આપણને ખબર પડે કે ભાઈ આ કરાય, પણ આપણી પાસે પાછું એવું મજબૂતી નથી હોતી, દ્રઢ નિશ્ચય નથી હોતો. એની પાસે બે હતું. આગળ જુઓ, તો હી સ્ટબન ડિસિઝન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. રિયલાઇઝ એન આઈડિયા મતલબ કે જે વિચાર છે એને હકીકતમાં કન્વર્ટ કરવો, રિયલાઇઝ કરવું, સમજાવવું. 4 years. હવે જો આ પદ્ધતિ જે એની છે એ ખરેખર બહુ શીખવા જેવી છે સાહેબ. સાંભળો હું કહે છે. 4 years Walt had quietly nursed the dream of a new kind of amusement park. 4 years, વર્ષો સુધી, ક્વાઇટલી, શાંતિથી, નર્સ એટલે એનું પોષણ કરવું, સેવા કરવી, તેની એક આઈડિયાની, એક ડ્રીમની. તો એને શું કર્યું હતું દેખો, વર્ષો સુધી વોલ્ટે શાંતિથી પોતાનો જે ડ્રીમ હતો, એક નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, મનોરંજન પાર્ક બનાવવાનો એનો જે વિચાર હતો, એને વર્ષો સુધી એ ડ્રીમને એને નર્સ કર્યું. એનો મતલબ કે એને પોષવું, એને વ્યવસ્થિત કર્યું. વિચારની અંદરમાં આત્મવિશ્વાસ જોડાવવો જોઈએ. ડ્રીમ જે છે એની સાથે એ કોન્ફિડન્સ જોડાવવો જોઈએ. આણે શું કર્યું, વર્ષો સુધી એના ઉપર વર્ક કર્યું. શું કામ? કારણ કે એને ખબર હતી. જો શું ખબર હતી, જોવા જેવું છે, બહુ મસ્ત વાતું છે. It would a potpourri of all the ideas conjured up by his fertile imagination. પોટપોરી એટલે મિશ્રણ, કલેક્શન. અત્યાર સુધી એના જેટલા બેસ્ટ આઈડિયાઝ હતા એ બધાનું આ એક કલેક્શન હતું. કોણ? અમ્યુઝમેન્ટ પાર્ક, જેની અંદરમાં બધું એને ભેગું લીધું હતું. સાંભળજો. It would be a potpourri of all the ideas
કન્જર્ડ અપ, કન્જર્ડ એટલે જીતવું, કંજરર એટલે આમ તો જાદુગર થાય. કંજર્ડ જાદુથી જેને ભેગું કર્યું હતું, કેમાં? હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, ફર્ટાઇલમાંની ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના. મતલબ એનો શું થયો કે એની જેટલી પણ અત્યાર સુધીની કલ્પનાઓ હતી, ફળદ્રુપ સુંદર સુંદર મજાની જે કલ્પનાઓ હતી, એ બધી જ કલ્પનાઓ ભેગી થઈને અમ્યુઝમેન્ટ પાર્કનો આખો એક આઈડિયા બન્યો હતો. હવે જુઓ, બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. લાખો રૂપિયા આમાં સિંક કરવા, સિંકનો મતલબ થાય ડૂબાડવા, મતલબ કે અહીંયા ઇન્વેસ્ટ કરવા, લાખો ડોલર્સ અમ્યુઝમેન્ટ પાર્કની અંદરમાં રોકવા. અને એ કેવો અમ્યુઝમેન્ટ પાર્ક? વોલ્ટ ઈચ્છતો તો એ ટાઈપનો. એ ખરેખર એટલું બધું પ્રીપોસ્ટરસ દેખતું હતું, એક રીતે એ એબ્સર્ડ દેખાતું હતું, વિચિત્ર દેખાતું હતું. આપણી ભાષામાં કહે તો હાવ ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ, કે એણે એ કોઈને કીધું નહીં, કારણ કે એને ખબર હતી કે હું કોઈને પણ કહીશ તો બધા એમ જ કહેશે કે આ ઇમ્પોસિબલ છે, આ બકવાસ છે, આમાં કંઈ થાય નહીં. તો એણે કોઈને કીધું જ નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એણે શાંતિથી પ્લાન કરવાનું શરૂ રાખ્યું. તો કોઈને એણે ક્યાંય સુધી કીધું નહીં, જ્યાં સુધી પૂરેપૂરો પ્લાન છે, પૂરેપૂરું આખું એની પાસે રેડી ન થઈ ગયું. વર્ષો વીતી ગયા અંદર ને અંદર. કોન્ફિડન્સ જુઓ એનો. એઝ યુઝ્યુઅલ, દર વખતે બનતું એમ જ. ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. એને અમને રેડી કરી. ઇન્ફ્યુઝ એટલે જાણ કરવી, ઇન્ફ્યુઝ કર્યા. એક તો કોઈ કન્ફ્યુઝ કરે આપણને, કન્ફ્યુઝ કરવું એટલે મૂંઝવે, પણ આને ઇન્ફ્યુઝ કર્યું, અમને પોઝિટિવ કર્યા. કેના દ્વારા? એના ખુદના એન્થુઝિયાઝમ દ્વારા. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. તો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. એના પોતાના ઉત્સાહ દ્વારા અમને બધાને ઉત્સાહિત કરી દીધા. ક્યારે? વેન હી ફાઇનલી ટોલ્ડ અસ એબાઉટ ધ પ્રોજેક્ટ. જ્યારે છેલ્લે એણે અમને પ્રોજેક્ટ વિશે કીધું. સમવન આસ્ક્ડ, કોકે એને પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ એને આન્સર દીધો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર ક્યાંય ન હોય ને એવું દેખાવું જોઈએ. એના જેવું દુનિયામાં ક્યાંય ન હોવું જોઈએ. પ્રેડિક્ટેબલી, પ્રેડિક્ટેબલી એટલે સંભવતઃ, ધારણા મુજબ. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પૈસા ભેગા કરવામાં અમને પ્રોબ્લેમ થયો. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડ ખુલ્યું છે 1955ની અંદરમાં, એ ઓપન થયું. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ. ફ્લોક્ડમાંની ભેગું થવું, ટોળે વળવું. પહેલા જ દિવસથી લાખોના લાખો લોકો જે છે, લાખો લોકો અહીંયા ટોળે વળ્યા. ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટની કલ્પનાનું જે એક વિશિષ્ટ પ્રકારનું ક્રિએશન છે, સર્જન છે, એ જોવા માટે આટલા બધા માણસો આવ્યો, લાખોના લાખો લોકો આવ્યો. લાઈક અ કિડ, જેમ નાનકડું બાળક એક રમકડાને જોવે એ જ રીતે, લાઈક અ કિડ, એક કિડની જેમ, બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. સૌથી મોટામાં મોટું રમકડું અને સૌથી ચમકતું એવું જે રમકડું હતું વિશ્વનું સૌથી મોટું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વન્ડર એટલે અહીંયા આટા મારવા, રખડવું. વોલ્ટ જે છે એ આ પાર્કની અંદરમાં આટા માર્યા રાખતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. સ્ટેરિંગ એટલે તાકીને જોવું, ધ્યાનથી જોવું. તો જેમ ઓલા ટુરિસ્ટ જે છે, બહારના મુલાકાતી છે, એ જેવી રીતે જોતા, એ જ રીતે આ પણ જોયા રાખતો. જેમ બાળક રમકડાને જોતું હોય એવી રીતે. ચાલો હવે આના પછીનો પાર્ટ 5 નેક્સ્ટ ટાઈમ જોશું. આટલું રિવિઝન કરજો. જય સિયારામ.